હા ભાઈ હા મને ખબર છે અભી કુમાર બધું તૈયાર છે હા અબ્દુલ ગાડી લઈને લેવા જશે ને ના ના આવે ડ્રાઈવર છે એમનો હા આવે હા લે આ સાહેબ આવી ગયા લાગે છે મૂકું હવે આવો સાહેબ કેમ છો કાકા? હારું. અરે હારવાર ના હોય. સાહેબ આ બંગલો ક્યારનો હુનો પડ્યો સર હવે તમે લીધો અને હું અહીં આવ્યા છો તો એમાં જીવ આવ્યો છે પધારો સાહેબ થેન્ક યુ. ભાઈ અબ્દુલ મારો સામાન જરા લઈ લેજો પ્લીઝ. આવો. સાહેબ આમ તો મેં બધું તૈયાર રાખ્યું છે પછી તમારે જેમ ગોઠવવું હોય એમ હો નાઇસ પ્લેસ. નેટ ઉપર ફોટોઝ જોયા ત્યારથી જ મને ગમી ગયેલી અને તમને એ રીતે તો ઓળખું છું કાકા. જી સાહેબ ગ્રીનરી સરસ છે દૂર સુધી લોટ ઓફ ટ્રીઝ આઈ લાઈક ઇટ. આમ પણ આપણે શહેરથી થોડા દૂર જ છીએ સાહેબ મને શહેરના હલ્લા ગુલ્લાથી દૂર જ રહેવું ગમે છે કાકા. ભલે સાહેબ કમ. આવો સાહેબ આવો હા આપણો બેઠક રૂમ છે પેલી બાજુ એક બીજો રૂમ છે એ બેહીને તમારે કોમ કરવું હોય તો કોમ બાકી તમને જેમ ઠીક લાગે એમ. ઓકે આ તમારો બેડરૂમ છે અને પેલી બાજુ આપણું કિચન. ઓકે. એક વાત પૂછું સાહેબ આમ તમે એકલા જ છો? અરે ના ના એટલે કે ફેમિલી. કેમ કંઈ વાંધો છે? જો કહી દઉં હું એકલો જ છું, લગ્ન કર્યા નથી. મારા વ્યવસાયને કારણે આખી દુનિયામાં ભટકતો રહ્યો છું પણ હવે લગભગ મારો બિઝનેસનો આ છેલ્લો પ્રોજેક્ટ છે અને પછી જો ગમી જશે ને તો અહીંયા જ રહેવાનો વિચાર છે. ભલે સાહેબ. અને હા કાકા મને છે ને હરવા ફરવા ઉપરાંત સંગીતનો બેહદ શોખ છે. કલાકારનો આશિક છું હું. કદાચ મારે બનવું હતું ને ના બની શક્યું એટલે પણ હવે બધા જ શોખ પૂરા કરવા છે. સારું કર્યું સાહેબ હો સારું કર્યું તમે લગ્ન નહીં કર્યા બાકી મારું બૈરું તો છે ને આમ. ઓકે 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 આવો જોઈ લઈએ બધું. હા સાહેબ. ફર્નિચર સરસ છે. ઓ એન્ટિક. અને અને આ ખૂણો અહીંયા આ રીતે ખાલી જ છે? ના ના સાહેબ હું એક દીવાન હતો એ તો મકાન માલિક લઈ ગયા છે હવે તમારે જે મેળવું હોય ટેબલ ખુરશી ટીવી કંઈ પણ. ના 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 ટીવી તો ગમે ત્યાં મુકાય ફર્નિચર પણ નહીં. અહીંયા આપણે એક પિયાનો મૂકીએ. હા હા શું કીધું સાહેબ? પિયાનો સંગીતનું વાજિંત્ર. મને શોખ છે હું વગાડું છું અને અહીંયા છે ને લાગશે પણ સરસ. ઓહો એ છે આપણી કને? ના ખરીદીશ નેટ ઉપરથી શોધી કાઢીશ. કોઈ વેચતું તો હશે જ ને અહીંયા. આઈલ ફાઇન્ડ આઉટ. ઓકે કાકા કોફી ને નાસ્તાની વ્યવસ્થા કરો બાકીનું પછી. ભલે સાહેબ. સાલા કોઈ વગાડતું જ નથી કે શું પિયાનો ગામમાં. Here it is. Piano for sale. Melodious sounding, good condition, black wooden finish. Contact Mr. Besto. Okay, Besto. Here I come. કાકા જી સાહેબ. ક્રિશ્ચન કમ્પાઉન્ડ જેપી મિશન સ્કૂલની સામે ક્યાં છે જગ્યા? હા પાસે જ છે બહુ દૂર નહીં. કેમ સાહેબ? પિયાનો ફોર સેલની એક એડ છે તો કાલે અબ્દુલને લઈને હું ફંક્શનમાં જતા પહેલાં ત્યાં જઈ આવીશ. ભલે. અને કાકા એક વાત કહું તમને ખરાબ ના લગાડશો. તમે છે ને મારી બાજુમાં આમ જોડે ને જોડે આમ ઊભા ના રહેશો. જ્યારે પણ મારે તમારી જરૂર હશે ને ત્યારે હું તમને બોલાવી લઈશ. હું બૂમ પાડીશ ફોન કરીશ કે જાતે આવી જઈશ પણ આમ યુ નો. ભલે સાહેબ. અને સાંભળો હા ફર્સ્ટ ક્લાસ હળદરવાળું દૂધ પીવડાવો. ભલે સાહેબ.
અબ્દુલ તો અહીંયા રહે, હું મળીને આવું છું. હા, કોણ છે કોણ છે? હું અભિકુમાર. આઈ થિંક યુ મિસ્ટર બેસ્ટો. આપણે ગઈકાલે ખબર છે, બાજુના રૂમમાં પડ્યો છે પિયાનો. જોઈ લો અને લઈ જાઓ લઈ જાઓ. Oh, rude. કોણ આવ્યું છે? શિયાળો લેવા આવ્યા છે. ઓકે, કેટલા કહું? 5. મારી પર છોડું કરું છું કઈ. શાંતિ રાખજે. વાહ, આઈ લવ પિયાનો. હું પહેલા જ્યાં હતો ને ત્યાં. હેલો સર. હેલો. મિસ્ટર અભી, યસ, હાઉ આર યુ? આઈ એમ ગુડ. આપ? મિસિસ બેસ્ટ્રો, ઓહ ડીડ યુ લાઈક ધ ઇન્સ્ટ્રુમેન્ટ? યસ, આઈ લાઈક ઇટ. મારે આવું જ કંઈક. જોઈ લીધો ને તો લઈ જાઓ. બેસ્ટો, ડોન્ટ બોધર સર. મારા હસબન્ડનું મગજ જરા સનકી ગયું છે. આપણે વાત કરીએ. પ્લીઝ. હું તમારો પિયાનો ખરીદવા માંગુ છું. શું છે એની પ્રાઇસ? એ તો એકચ્યુઅલી જે પણ હોય, કોમન આઈ વિલ પે ઇટ રાઇટ નાઉ. 4 લાખ. થેન્ક યુ. થેન્ક યુ. અને મારો ડ્રાઈવર અબ્દુલ એઝ અર્લી એઝ પોસિબલ ટ્રાન્સપોર્ટ અરેન્જ કરીને આ પિયાનો શિફ્ટ કરાવી દેશે. ઓકે સર. હા, જેમ બને એમ જલ્દી લેવડાવી દેજો. બેસ્ટો, આટલી ઉતાવળ મિસ્ટર બેસ્ટો? ઇટ્સ સોલ્ડ નાવ. ઇટ્સ માઇન. થેન્ક યુ મિસિસ બેસ્ટો. વેલકમ સર. યુ મે લીવ મિસ્ટર. અરે હા સા પિયાનો ગો. અરે આટલી જગા રોકતો તું. સાહેબ, કોફી. બીજું કોઈ ખાવું છે? ના, આટલું હું પતાવી દઉં. કોફી વિલ હેલ્પ. તમે સરસ બનાવો છો. સાહેબ, હું તો પીતોય નહીં. આ તો અમારા માલિકના બૂન હતા ને મેડમ, એમણે મને શીખવાડેલી. અને હું તમને હા સાહેબ, આ નવો દાગીનો આવ્યો છે તો કંકુ ચોખા કરી દઉં? કરી દો. હા હા. ભ્રમ છે. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ કાકા, કેમ છો? બસ મજામાં. નાસ્તો બનાવું? હું રેડી થઈ જાઉં. ભલે. અને કાકા, હાજી સાહેબ. રાત્રે કંઈ અવાજ સાંભળો તમે? શેનો અવાજ? પિયાનો વાગતો હોય એવો કંઈ? લાગે સાહેબ આજુ તમારા મગજમાં ઘર કરી ગયું છે. મેં કોઈ અવાજ નહીં હોભર્યો. આઈ થિંક સો. આવું. જી. પિન ચોટી ગઈ લાગે છે સાહેબની વાજા ઉપર. કાકા, હા આજે અબ્દુલ રજા પર છે, એની તબિયત ગરબડ. ખબર પડી સાહેબ. તો હવે હું ચલાવી લઈશ. અને મારે રસ્તાથી ફેમિલિયર થવાનું છે. જીપીએસ તો છે જ. સાંજે મળીએ. ભલે સાહેબ.
Hi. Hello. Anything I can do for you? Waiting for someone? For you, sir. How are you doing? I am so good. You? I'm good, thank you. And congratulations. શેને માટે? You got the baby. Baby? You bought the best instrument yesterday. Oh, you mean the piano? હા એ ખરીદ્યો મેં ગઈકાલે. પણ તમને કેવી રીતે ખબર પડી? And who are you? આટલું સરસ ને રેર ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદ્યું હોય તો ગામના મ્યુઝિક વર્લ્ડમાં વાત ફેલાતા વાર થોડી લાગે. So you are a musician. તમે મને કોંગ્રેચ્યુલેટ કરવા અહીંયા આવ્યા? ના ગમ્યું? ના ના હું એમ નથી કહેતો. આઈ મેન્ટ તમે And Mr. Abhi Kumar, let me tell you something else about the piano. It's a little damaged. એની એક રીડ તૂટેલી છે. પિયાનોની એક રીડ તૂટેલી છે એમ? તમને કેવી રીતે ખબર? અને તમે એ પિયાનો વેચનાર થોડી તમને કહેવાના છે. હા નહોતું કહ્યું પણ હાઉ વુડ યુ નો ધેટ એન્ડ જસ્ટ હોલ્ડ ઓન. હુ આર યુ? આઈ એમ મરિયા. અને કોઈ કારણસર હું આ પિયાનો વિશે જાણું છું. એનીવે હું કહીશ ને પિયાનો પાછો મોકલીશ અને એણે મને આવું કરવું ના જોઈએ. હોલ્ડ ઓન, આઈ કેન ફિક્સ ઇટ ફોર યુ. તમે એ પિયાનો રિપેર કરશો એમ? હા, એટલે આઈ મીન એ તમને ફાવશે? ઓફકોર્સ. યુ કેન ટ્રસ્ટ મી. આઈ શુડ એકચ્યુઅલી બટ હાઉ? ઓ મિસ્ટર અભી કુમાર, તમે સવાલો બહુ પૂછો છો. જો તમને લાગતું હોય કે હું તમારો સમય બરબાદ કરું છું તો આઈ કેન લીવ. નો નો નો, હું તમને એમ જવા નહીં દઉં. આવો કમ. આફ્ટર યુ. You seem to be so happy on seeing this. યસ આઈ એમ. See this one? See? This is broken. All yours. કરી દો. Ready? Amazing. Amazing. Thank you. તમે આટલું સરસ જાણો છો તો વગાડતા પણ હશો હા. અને ગાતા પણ હશો. યર સિંગર ટુ? Sort of. વાહ, હો જાય કુછ. સંભળાવી દો. Sir, you must be getting late and I think I should also leave. ક્વિક વન, કમ ઓન. Okay. હા હું રેકોર્ડ કરીશ. No. ના ના, રેકોર્ડ નહીં. પ્લીઝ. ઓકે, ગો હેડ.
વન્ડરફુલ, સુપર. કેટલું સુંદર ગાઓ છો તમે મારિયા. થેન્ક યુ. આઈ થિંક આઈ શુડ ગો નાઉ. ઓકે, હવે મને કહો કે આ રિપેર માટે મારે તમને કોઈ ચાર્જ કે કંઈ પેમેન્ટ? પ્લીઝ મિસ્ટર અભી, આવું ફરી ક્યારે ના કહેશો. આઈ એમ સોરી. મારી નકશી કલાકાર છો તમે. ગાતા ને વગાડતા તમને કેટલો આનંદ થતો હશે ને? યસ, આઈ ગેટ ઇટર્નલ પ્લેઝર પ્લેઇંગ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તમારે ઘેર પણ આવો જ પિયાનો હશે? નો સર, આઈ ડોન્ટ હેવ. તો ડઝન્ટ મેટર. આ છે ને, તમે જ્યારે ઈચ્છો ત્યારે અહીંયા આવીને ગાઈ વગાડી શકો છો. યુ કેન પ્રેક્ટિસ હિયર. રિયલી? કેન આઈ? ઓફકોર્સ યુ કેન. તમે આવશો તો અહીંયા રોનક આવી જશે. ઓ મિસ્ટર અભી, યુ આર સો કાઇન્ડ. કલાકારને માટે આ ઘરના દ્વાર ખુલ્લા છે અને રહેશે. ઓકે, ના વોટ વિલ યુ હેવ? ચાય, કોફી? નો નો પ્લીઝ, થેન્ક યુ. કાકા, કાકા, આખી જિંદગી તારું ધાર્યું કર્યું છે, આટલા વર્ષો કાકા. સુધી ગધાડે કાઢ્યા છે. ના, આ વખત તો નહીં જવા પડવાનું. કાકા. હા સાહેબ. મહેમાન છે, ચા કોફીનું પૂછો હા, ફટાફટ. લે હવે સાહેબ, આ સમુક જલ્દી. અરે ક્યાં ગયા? નીકળી ગયા તો યાર. ગજબ છે. કોણ છે? અને સાહેબ તમે પાછા આયા? શું ગાય છે યાર, અસલ કલાકાર છે. પણ સ કોણ? જે હોય આને તો બોલાવવી જ પડે. કાકા, કાકા, કાકા. જી સાહેબ. કંઈ અવાજ સાંભળ્યો તમે? ના, એટલે હા, આ બાજુ સરસ વાગતું હતું. કોણ, તમે વગાડતા હતા? હું નહોતો વગાડતો. તો મને તો ચો વગાડતા આવડત સાહેબ. સારું, સૂઈ જાઓ તમે. ભલે. કાકા, હા સાહેબ. અબ્દુલ્લા આવતા હજી 2-4 દિવસ લાગશે, પણ વાંધો નથી. ભલે સાહેબ. આજે કોઈ નવું જમવાનું બનાવું? કંઈ પણ બનાવો, તમે બધું સરસ જ બનાવો છો. પેલી સોડી આવવાની છે? આઈ વિશ સો. પણ યુ નો વોટ, આવશે, જરૂર આવશે. કારણ કે નકશી કલાકાર છે અને પ્રેમમાં છે. કોના પ્રેમમાં છે? વાજિંત્રના.
હાય, હેલો, વેઇટિંગ ફોર મી. યુ ગોટ ઇટ રાઈટ. તમારી જ રાહ જોઈ રહી હતી. મારી રાહ નહીં જોવાની, મેં કાકાને કહેલું જ છે. યુ કેન એની ટાઈમ ગો એન્ડ પ્રેક્ટિસ. થેન્ક યુ. આવો. આફ્ટર યુ. મારે યુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. હું જરા ચેન્જ કરીને આવું. ઓકે, શ્યોર. કેમ આજે મૂડ કંઈ જુદો લાગે છે? મારી એક વાત કહું? યસ પ્લીઝ. યુ આર લુકિંગ સો પ્રેટી. ને તમારું આ સંગીત છે ને, એ તમને વધારે સુંદર બનાવે છે. થેન્ક યુ મિસ્ટર અભિકુમાર. યુ કેન કોલ મી અભી. સો નાઉ આઈ વુડ લાઈક ટુ લિસન ટુ યુ પ્લે. તમે પણ પિયાનો વગાડતા જ હશો અને ગાતા પણ હશો. સોર્ટ ઓફ. પ્લીઝ. જીવન જાણે છે એક સપનું, સપનામાં તુને યુગોથી હું જોયા કરું તારી રાહ. તમે પણ કલાકાર જ છો. કેટલું સરસ. હા, એમ કહી શકાય. યુ નો માર્યા, મારો આ સંગીતનો શોખ છે ને એ પૂરો થયો જ નથી. અને હવે આ બિઝનેસનો મારો છેલ્લો પ્રોજેક્ટ છે, જેના પછી હું એક સેમી રિટાયરમેન્ટ સ્ટેજમાં હોઈશ. એટલે હવે મારો આ ગાવા વગાડવાનો શોખ મારે સિન્સિયરલી પૂરો કરવો છે. વાય નોટ, યુ મસ્ટ. અભી, તો પછી તમે અહીંયા રહેશો કે બીજે? જો તમે રોજ આવશો તો અહીંયા જ. ના ના, એટલે આઈ મીન તમે બીજે જશો તો પછી આ પિયાનો? ઓ, એટલે તમને પ્રશ્ન હું ક્યાં રહીશ એ કરતાં પિયાનો ક્યાં રહેશે એ છે, રાઈટ? ઓકે, હું અહીંયા, પિયાનો પણ અહીંયા. આઈ થોટ સો. અને તમારે રાખવો જ જોઈએ. અભી, યસ માર્યા. એક વાત પૂછું? પૂછો ને, પૂછો. આ પિયાનો તમે સાચવશો? એટલે આઈ મીન તમે એને બીજા કોઈને આપી દેશો કે વેચી દેશો એવું તો નહીં કરો ને? ના, રાખીશ. કેમ એવું પૂછો છો? તમને ઘણું વિચિત્ર લાગતું હશે. આઈ નો કે આપણે એકબીજાને એટલું ઓળખતા પણ નથી, અને તમને પણ મારા માટે ઘણા પ્રશ્નો થતા હશે. પણ હું એવું માનું છું, આપણી આ જેટલી મુલાકાતો થઈ છે એમાં આપણા બંને વચ્ચે એક આર્ટિસ્ટિક ઇન્ટિમેસી, એક પ્રકારનો કલાત્મક નાતો બંધાયો છે. માનો છો તમે? ચોક્કસ માનું છું. તો એ આત્મીયતાના આધારે હું તમારી પાસે એક વચન લેવા માંગુ છું. શેનું વચન? તમે મને વચન આપો કે તમે આ પિયાનોને રાખશો
તમે એનું જતન કરશો ને તમે એનો સરસ ઉપયોગ કરશો, એને સાચવશો હંમેશને માટે. ઓકે ઓકે, હું વચન આપું છું, આ પિયાનોને હું રાખીશ, વગાડીશ અને સાચવીશ હંમેશને માટે. કોઈને આપીશ પણ નહીં કે વેચીશ પણ નહીં, બસ. થેન્ક યુ. આઈ એમ સો રિલીવ્ડ. મારિયા, મારે પણ તમને કંઈક પૂછવું છે, સમથિંગ પર્સનલ. ઘણું લેટ થઈ ગયું છે. આઈ હેવ ટુ લીવ. મારિયા, અભી મને ખબર છે તમને નથી ગમ્યું. આઈ મસ્ટ હેવ સાઉન્ડેડ વેરી રૂડ. મારે આમ જ જવું પડે છે એનું હું તમને કારણ નહીં કહી શકું. આઈ કાન્ટ એક્સપ્લેન. સો વેન આર વી મીટિંગ ધ નેક્સ્ટ? આપણે હવે ક્યારે મળીએ છીએ? મારિયા, મારિયા, કાકા, કાકા. જી સાહેબ. હમણાં એક છોકરી બહાર ગઈ, એને બોલાવો, એને કહો મારે એની સાથે વાત કરવી છે. બોલાવો, જાઓ. છોડી? અરે મી કોઈ છોડી અરે ને. બ્લેક ડ્રેસ પહેરીને હમણાં જ એક છોકરી ગઈ, સોસાયટીના નાકા સુધી જ ગઈ હશે. બોલાવો, જાઓ એને. એટલે હું સોસાયટી નાકે જઉં પછી એને શોધીને કાકા, તમે મારી જોડે વાત કરવા રહેશો તો એ જતી રહેશે. પ્લીઝ એને બોલાવો, જાઓ. હા જઈ આવ, જઈ આવ. Something is strange. કંઈક છે ગડબડ. સાહેબ, વોચમેન તો એમ કહેશે કે કોઈ છોડીને એને આવતા જતા જોઈ જ નહીં. અરે આગો પાછો હશે ક્યાંક, એને કહો કે જરા જુએ બરાબર. અરે વોચમેન તો ત્યાં જ બેઠો હોય છે. એ તો એમ કહેશે કે આટલા દિવસોમાં કોઈ છોડીને આવતા કે જતા આપણા બંગલા જોઈ નહીં એણે. એવું કેવી રીતે બને? એ સાહેબ, એક કામ કરો ને, આપણે એ છોડીને સીધે સીધું જ પૂછી લઈએ કે તું કોણ સબુન અને ચો જઈ. ના હાની કે એની તો Hey! પણ આ ભેદ ઉકેલવો તો પડશે જ, અને આનો જવાબ મને એક જ જગ્યાએથી મળશે. બેસ્ટોનું ઘર. ગો અવે, ગો અવે. Nobody is at home. મારે તમારી સાથે વાત કરવી છે મિસ્ટર બેસ્ટો. How dare you can rush in someone's house like this? ઇટ્સ અર્જન્ટ, પ્લીઝ. શું થયું મિસ્ટર અભી? વોટ ઇઝ ધ મેટર? મારે તમારી સાથે મેં તમને કહ્યું ને કે તમે Shut your mouth or I'll break your jaw. ટાચું તોડી નાખીશ તારું. કૂલ ડાઉન મિસ્ટર અભી. આટલો ગુસ્સો? ટેલ મી, હાઉ કેન આઈ હેલ્પ યુ? I'm sorry. I'm sorry, okay? my foot. વેલ મિસિસ બેસ્ટો, આઈ એમ સોરી, હું આવી રીતે રશ કરીને આવી ગયો, પણ યુ નો તમારો પિયાનો લીધા પછી આ ફોટોગ્રાફ મારિયા. કોણ છે? મારી આને ક્યાં છે? તમારે મને કહેવું જ પડશે મિસિસ બેસ્ટો, પ્લીઝ. શી વોઝ અવર ડોટર ઇન લો. વેર ઇઝ મારિયા? એનું અવસાન થયું છે. વોટ? શી ડાઈડ. એ હવે આ દુનિયામાં નથી રહી. મિસ્ટર અભી, હું તમારું કન્ફ્યુઝન સમજી શકું છું. પ્લીઝ તમે બેસો, તમને ના માંડી ના, વાત. આઈ એમ ગુડ.
ગો હેડ. મારિયા મારા સન રોજરની વાઈફ હતી. સાધારણ કુટુંબ સ્થિતિમાંથી આવતી હતી. ઇટ વોઝ લવ કમ અરેન્જ મેરેજ. એ અને એની મધર આ દુનિયામાં બે એકલા જ હતા. કોઈ સગા નહોતા, ફ્રેન્ડ્સ પણ નહીં. બંને બહુ સેન્સિટિવ નેચરના હતા. એની મધર મ્યુઝિશિયન સિંગર હતી. ખૂબ સારો પિયાનો વગાડતી હતી અને એ પિયાનો એણે મારિયાને ભેટમાં આપ્યો હતો. જસ્ટ અ પિયાનો, બીજું કાંઈ જ નહીં. અને એણે મારિયા પાસેથી પ્રોમિસ લીધું હતું કે આ પિયાનો લાઈફ લોંગ સાચવશે. અને મારિયાએ પણ એને પ્રોમિસ આપ્યું હતું. એની મધરના ડેથ પછી મારિયાએ પિયાનો અહીંયા અમારા ઘરે લઈ આવી. શરૂઆતમાં અમને એમ કે એનું ધ્યાન પિયાનોમાં જ છે. અમને એમ કે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે ગ્રેજ્યુઅલી નોર્મલ થઈ જશે. પણ ના, દિવસે ને દિવસે એનું ઓબ્સેશન પિયાનો માટેનું વધતું જ ગયું. ગૃહસ્થીમાં તો આમે એનું ધ્યાન હતું જ નહીં. અને રોજર સાથે પણ આ વાત એને ડિસ્પ્યુટ્સ થવા માંડ્યા. રોજર ડીડન્ટ લાઈક ધીસ. એ લોકો અવારનવાર ઝઘડો કરતા. ને રોજરે એક દિવસ નક્કી કર્યું કે એ લોકો વિદેશમાં સેટલ થશે. મારિયાને વિદેશ જવું જ નહોતું, એને અહીંયા જ રહેવું હતું. એ બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા. મારિયા એકલી રડતી. they were not happy. એમના માઇગ્રેશનનો સમય નજીક આવવા લાગ્યો. એમ ઝઘડા વધવા માંડ્યા. મારા હસબન્ડ બેસ્ટોને તો આમ પણ મારિયા પર ખૂબ ચીડ હતી. મેં મારિયાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, બટ શી વુડ નોટ લિસન. એક દિવસ રોજરે નક્કી કર્યું કે આ પિયાનો વેચી દેશે. મારિયા ટર્ન મેડ. એ ખૂબ ગુસ્સે થઈ ગઈ. ખૂબ મોટો ઝઘડો થયો અને રોજરે ગુસ્સામાં એક સ્ટીક ઉપાડી અને પિયાનો પર પછાડી અને એની એક રીડ તૂટી ગઈ, રાઈટ? ઓહ યસ. પણ તમને કેવી રીતે? ઓહ, આઈ અન્ડરસ્ટેન્ડ. અને ઝઘડો એટલી હદે વધ્યો કે વાત ફિઝિકલ એટેક પર આવી ગઈ. મુશ્કેલીથી અમે બંનેને છૂટા પાડ્યા અને એ રાત્રે મારિયાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. ઓવર સેન્સિટિવ સ્વભાવ એને હેલ્પલેસ કરી નાખી. મેં કહ્યું એમ એનું બીજું કોઈ નહોતું. શોક ઓવરટુક અને એણે આ પગલું ભર્યું. એને યોગ્ય દિશા મળી હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. મને લાગે છે કે માનસિક રીતે બીમાર હતી. અમે એને કહ્યું કે તું રોજર સાથે વિદેશ જા, અમે આ તારો પિયાનો સાચવીશું. પણ એને અમારામાં વિશ્વાસ નહોતો, સહેજ પણ નહીં. મને મારિયા માટે લાગણી હતી. કદાચ હું એની યાદગીરી રૂપે આ પિયાનો સાચવત. પણ તમને તો ખબર જ છે ને બેસ્ટોનો સ્વભાવ. એને મારિયા પર એટલી બધી ચીડ હતી કે મને આ ફોટો પણ મૂકવા નહોતા દેતા. મારિયાને એ પિયાનો પસંદ હતો, પણ અમને એ પિયાનો પસંદ નહોતો. મને તો વગાડતા પણ નથી આવડતું. તમારી જેમ અમને પણ ડરામણા અનુભવ થવા માંડ્યા. રાત્રે પિયાનો વાગવાના ભણકારા વાગતા. અમને મારિયાની હાજરી વર્તાતી. અમારે માટે આ બધું ડરામણું હતું. અને એટલે જ અમે પિયાનો વેચવાનો નિર્ણય કર્યો. કોઈકે સલાહ આપી કે કોમ્યુનિટી એક્ટિવિટી માટે ડોનેટ કરો. પણ સાચું કહું તો તમે તો જાણો જ છો ને બેસ્ટોનો સ્વભાવ. બેસ્ટોને પૈસાની લાલચ જાગી અને મારિયાની ઈચ્છાની તદ્દન વિરુદ્ધ અમે પિયાનો વેચવાનું નક્કી કર્યું. ઇન્ટરનેટ પર એડ જોઈને યુ આર ધ ફર્સ્ટ ટુ કમ. અને તમે ન ધારેલી કિંમતે પિયાનો ખરીદ્યો. રેસ્ટ ઇઝ યોર સ્ટોરી સર.
ચાલો, જિંદગીનો આ એક અનુભવ બાકી હતો, એ પણ થયો. હું મળ્યો મારિયાને. આઈ મેટ હર. ઘણો સુંદર સમય અમે સાથે વિતાવ્યો. યુ મેટ હર ઘોસ્ટ. તમે એની આત્માને મળ્યા. મે બી, પણ એ અદ્ભુત હતી. નકશી કલાકાર. યુ રાઇટલી સેડ. મ્યુઝિકલ, સેન્સિટિવ. હોઈ શકે કે એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જેવી કોઈ માનસિક બીમારી હોય, પણ શી વોઝ સો સ્વીટ. આટલી સુંદર છોકરી જોડે તમારો દીકરો આટલો ક્રુએલ કેવી રીતે થઈ શકે? દેટ વોઝ પાસ્ટ. લેટ અસ ફિનિશ ધીસ. અને જો તમે પણ આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માંગતા હો ને, તો આ પિયાનો તમે પણ નો નો નો, નેવર. આઈ વિલ નેવર સેલ ધીસ પિયાનો. આ પિયાનો હંમેશા મારી પાસે જ રહેશે. મારિયા, યુ આર અ પ્યોર એન્ડ અ પાયસ સોલ. એક પવિત્ર આત્મા છે તું. અને કોઈ પણ ડેડિકેટેડ મ્યુઝિશિયનને પોતાના વાજિંત્ર માટે આવો જ પ્રેમ હોય. સામાન્ય માણસ સમજી ના શકે, એણે પ્રયત્ન પણ ના કરવો જોઈએ. અને શું કામ ના હોય? આઈ નો યુ આર મેડલી ઇન લવ વિથ ધીસ પિયાનો. અને તને ચિંતા છે કે તારી માએ આપેલી નિશાની સચવાશે કે નહીં. પણ તને આટલો જ પ્રેમ હતો તો પિયાનોને લઈને તું સેપરેટ થઈ શક્યો હોત. જીવનનો અંત લાવવાની શું જરૂર હતી? પણ એને જ માનસિક બીમારી કહેવાય. એનીવે, તું મને મળી, તે મને ચકાસ્યો, લ્યોર પણ કર્યો અને વચન માંગ્યું. ડોન્ટ વરી. હકીકત જાણ્યા પછી હું પાછો નહીં વળું. ત્યાં આપેલો પિયાનો હું રાખીશ, વગાડીશ, એનું જતન કરીશ, તને યાદ કરીને. થેન્ક યુ મિસિસ બેસ્ટો. મારી માનસિક પરિસ્થિતિ સમજીને તમે જે સહકાર આપ્યો એ બદલ તમારો આભાર. આઈ નો યુ આર વોચિંગ મી મારિયા. એકવાર, બસ એકવાર મારી સામે આવી જા. Are you scared of me, Abhi? નો. Thanks, Abhi. હવે મને મારા પિયાનોની કોઈ ચિંતા નથી. વચન. આઈ પ્રોમિસ. તમે મને મુક્ત કરી દીધી. આઈ લાઇક યુ મારિયા. તું મને ગમી છે. આઈ નો. હું જાણું છું. અને જો હું જીવિત હોત અને તમે મને યોગ્ય સમય પર મળ્યા હોત તો કદાચ હું પણ તમારા પ્રેમમાં હોત. બટ એનીવે, God will take care of you. You stay safe, stay healthy and stay musical. હવે હું નહીં આવું. I will not bother you. Actually, I want you to bother me, Maria. મિસ્ટર અભી, યુ નીડ એનીથિંગ? No, હું જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ. આપ જાઓ. Some people don't stay in our life.
but they stay in the heart forever. તો હંમેશા હંમેશા મારા હૃદયમાં રહીશ. Rest in peace, Maria. આજીવન જાણે છે એક સપનું, આજીવન જાણે છે એક સપનું, સપનામાં એક તું ને હું, આજીવન જાણે છે એક સપનું, સપનામાં એક તું ને હું, યુગોથી હું જોયા કરું તારી રાહ, તરસ્યો છું ભરતો હું આહ, યુગોથી હું જોયા કરું તારી રાહ, તરસ્યો છું ભરતો હું આહ, આજીવન સપનામાં એક તું ને હું. છે ધુમ્મસમાં ખોવાયો તારો એ ચહેરો, એ આંખો સતત જે હતી ભરતી પહેરો, છે ધુમ્મસમાં ખોવાયો તારો એ ચહેરો, એ આંખો સતત જે હતી ભરતી પહેરો, એ મખમલ નજરનું એ રેશમ શિરાતો, એ હોઠો મને ક્યારે લખ્યું છે લલાટે બસ ધારવાનું મારે, આજીવન જાણે છે એક સપનું, સપનામાં એક તું ને હું, યુગોથી હું જોયા કરું તારી રાહ, તરસ્યો છું ભરતો હું આહ, આજી